હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. હું છું તમારો પ્રિય શિક્ષક, પ્રિય મિત્ર સાહેબ જય સાહિર. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું અર્લી બર્ડ આઈએએસમાં હાર્દિક સ્વાગત કરું છું. ઓલરેડી આપણે ઇતિહાસના ત્રણ જે મુદ્દાઓ છે એ ત્રણ મુદ્દાઓ બહુ મસ્ત રીતે આપણે અભ્યાસ કરી લીધા છે અને આજે આપણે ચોથા મુદ્દામાં છીએ, ગાંધીજી વિશે જાણીએ. તમે બધા નાના નાના બાળકો છો. ક્યારેક ને ક્યારેક સ્કૂલની અંદર ગાંધી જયંતિની પણ ઉજવણી તમે કરી હશે. આઝાદીનો પર્વ હોય, 15મી ઓગસ્ટ હોય, પ્રજાસત્તાક દિવસ તરીકે 26મી જાન્યુઆરી હોય, તો આ સમયગાળા દરમિયાન પણ તમે ક્યાંક ને ક્યાંક ગાંધીજી, અને ઘણી બધી સ્કૂલની અંદર તો આપણને મસ્ત મજાના નાટકની અંદર પણ પ્રવૃત્તિઓ કરવા મળે છે, તો ત્યારે આપણે ગાંધીજીનો રોલ પણ કોઈક મિત્રએ નિભાવ્યો હશે. તો ગાંધીજી હતા કોણ? આપણો જે દેશ છે, આપણા દેશની અંદર ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકેનું બિરુદ શા માટે આપવામાં આવેલું છે, આ બધી જે ચર્ચાઓ છે એ ચર્ચાઓને બહુ જબરજસ્ત રીતે આપણે કરવાની છે. એવું સમજી લ્યો કે હું તમને આખા ગાંધીજી કમ્પ્લીટ કરાવી દેવાનો છું. તો તમે બધા તૈયાર છો? હા કે ના? યસ. ચાલો તો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. ગાંધીજી વિશે જાણીએ. સાહેબ, પહેલાં તો આપણે એ સમજવું પડશે કે ગાંધીજી જે છે એમનો જન્મ ક્યારે થયેલો. ગાંધીજીનો જન્મ ક્યારે થયેલો અને સાહેબ કયા સ્થળ ખાતે એમનો જન્મ થયેલો ગાંધીજીનો? તો વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીનો જન્મ થયેલો છે 2 ઓક્ટોબર 1869માં. 2 ઓક્ટોબર 1869માં. આપણે જેને અત્યારે પોરબંદર તરીકે ઓળખીએ છીએ. પોરબંદર જિલ્લો છે ને, પોરબંદર શહેર પણ છે, પોરબંદર એક બંદર પણ છે. તો એ જગ્યા પર ગાંધીજીનો જન્મ થયેલો અને આજે પોરબંદર છે ને, એ પોરબંદરને સુદામાપુરી તરીકે પણ ઓળખવામાં આવે. સુદામાપુરી એનું જૂનું નામ હતું. કેમ? કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ છે, એ ભગવાન શ્રી કૃષ્ણના એક મિત્ર હતા ગરીબ સુદામા. એ પૈસા ટકા એ બહુ ગરીબ હતા, પણ એ દિલથી બહુ અમીર હતા. કેમ? કારણ કે એના મિત્ર કૃષ્ણ કનૈયા હતા. ઓકે, તો આ જે સુદામા છે એ સુદામા ક્યાંના હતા? તો અત્યારનું જે પોરબંદર છે ને, એ પોરબંદરના સુદામા હતા અને એટલા માટે પોરબંદરનું જૂનું નામ સુદામાપુરી પણ હતું. વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો. ઓકે, આજે ગાંધીજી છે ને, તેના જીવન પર રાજા હરિશ્ચંદ્ર નાટકનો ઊંડો પ્રભાવ પડેલો. તેના જીવન પર શેનો પ્રભાવ પડેલો? તો રાજા હરિશ્ચંદ્ર જે છે, રાજા હરિશ્ચંદ્ર એટલે કે સત્યવાન રાજા હરિશ્ચંદ્ર. ઓકે, એ પોતાના જીવનની અંદર હંમેશા સત્ય બોલતા, ક્યારેય પણ અસત્ય બોલતા નહીં, જૂઠું બોલતા નહીં, ક્યારેય કોઈનું ખરાબ એ કરતા નહીં, કોઈનું ખોટું એ વિચારતા નહીં. આ જે નાટક છે એ નાટકનો ગાંધીજીના જીવન પર ઘણો બધો પ્રભાવ પડેલો અને તેના પછી ગાંધીજીએ સત્યના માર્ગે ચાલવાનું પસંદ કર્યું. તમને ક્યારેક કોઈ પૂછે કે ગાંધીજી હંમેશા સત્ય જ બોલતા હતા, એની પાછળ કયા નાટકનું કારણ હતું? તો રાજા હરિશ્ચંદ્ર જે છે એ નાટકના કારણે એ કોઈ દિવસ ખોટું કરતા નહીં. ગાંધીજી જે છે ને મિત્રો, એમણે એક આત્મકથા લખેલી છે. તેમણે પોતાની
આત્મકથા લખેલી છે? તો તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય કે સાહેબ ગાંધીજીએ પોતાની આત્મકથા લખી છે, તો એ આત્મકથાનું નામ શું છે? તો એનું નામ છે સત્યના પ્રયોગો. સત્યના પ્રયોગો. ઇંગ્લિશમાં જો તમે આને જોવા જાઓ કે ઇંગ્લિશમાં સાહેબ આનું ટાઇટલ શું છે, તો સત્ય એટલે અને પ્રયોગ એટલે એક્સપિરિયન્સ. સત્ય એટલે ટ્રુથ. ઓકે, અને આનું મૂળ નામ છે માય એક્સપિરિયન્સ વિથ ટ્રુથ. માય એક્સપિરિયન્સ વિથ ટ્રુથ. સત્યના પ્રયોગો, મારી હકીકત. આ બધી જે છે એની આત્મકથા સાથે સંકળાયેલા ટાઇટલો છે. તમે બધા ભણો છો એવી રીતના ગાંધીજીએ પણ ક્યારેક ને ક્યારેક અભ્યાસ કર્યો છે, કારણ કે આમના પપ્પા છે ને એ જે તે સમયે રાજા રજવાડાઓમાં દીવાન હતા. ગાંધીજીના પપ્પા રાજકોટના પણ દીવાન હતા, ગાંધીજીના પપ્પા પોરબંદરના પણ દીવાન હતા. દીવાનનો હોદ્દો બહુ મોટો આવે વિદ્યાર્થી મિત્રો. રાજા હોય ને રાજા, એ રાજા હંમેશા પોતાના દીવાનને પૂછીને જ કામ કરે, પૂછ્યા વિના કામ ન કરે. તો આમનો હોદ્દો પણ મોટો જ કહેવાય. દીવાન હતા, એ પોરબંદર રાજના દીવાન હતા, રાજકોટ રાજના દીવાન હતા. તો ગાંધીજી પૈસે ટકે બહુ સુખી હતા, કોઈ ટેન્શન જેવું એને હતું નહીં. ઓકે, એટલે ગાંધીજીએ જે આપણું રાજકોટ છે એ રાજકોટની અંદર આલ્ફ્રેડ હાઈસ્કૂલ હતી, એમાં પણ અભ્યાસ કરેલો. ઓકે, અને એક સમય એવો આવ્યો કે એ અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયેલા. અહીંયા પર લખું, વર્ષ 1891માં તેઓ ઉચ્ચ વકાલાતનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયેલા. ગયા ક્યારે? 1891માં. તો હવે આપણે અહીંયા પર લખી શકીએ 1893માં. સોરી, અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ છે. 89માં ગયા હતા વિદ્યાર્થી મિત્રો, 89માં. અને 1893માં 91માં તેઓ બેરિસ્ટર બનીને, મેં 93 શું કામ લખી દીધું એ પણ હમણાં આવશે, બેરિસ્ટર બનીને ભારત પરત ફર્યા. તો જો ઇંગ્લેન્ડ અભ્યાસ કરવા માટે ક્યારે ગયા? તો સાહેબ 1889માં ગયા. અને એ ઇંગ્લેન્ડથી પરત ફરીને પાછા ભારત આવ્યા ક્યારે બેરિસ્ટર બનીને? તો 1891માં. એટલે 2 થી 3 વર્ષના સમયગાળામાં જે ગાંધીજી છે એ ગાંધીજી પરત આવી ગયા અભ્યાસ કમ્પ્લીટ કરીને. ઓકે, પછી તમને પ્રશ્ન થાય કે સાહેબ તો અહીં આવીને જ રોકાણા હતા, પછી ક્યાંય ગયા હતા? પછી એ 2 વર્ષ ભારતમાં રહ્યા. 2 વર્ષ ભારતમાં રહ્યા. 2 વર્ષ પછી એમણે ફરી પાછા એ દક્ષિણ આફ્રિકા ગયા. હવે ત્યાં શું કામ ગયા? તો પોરબંદરના શેઠ અબ્દુલ્લાની વેપાર પેઢીનો કેસ લડવા માટે ગાંધીજી વર્ષ 1893માં દક્ષિણ આફ્રિકા ગયા. દક્ષિણ આફ્રિકા
ગયા. હવે તમને ખબર પડી ગઈ કે આગળ હું કામ મારાથી 1893 લખાઈ ગયું હતું. કારણ કે 1893માં એ ક્યાં ગયા હતા? દક્ષિણ આફ્રિકા ગયા હતા શેઠ અબ્દુલ્લાની પેઢીનો કેસ લડવા માટે. હવે અહીંયા સુધી બધું બરાબર ચાલતું હતું. ગાંધીજી સામાન્ય માણસ હતા, એ વકીલ હતા, એ કોર્ટમાં જતા હતા, કેસ લડતા હતા, સાંજે ઘરે વી આવતા હતા, ખાઈ પીને હુઈ જતા હતા. કારણ કે ત્યારે ટીવી ને મોબાઈલ તો હતા નહીં, એટલે ટીવી એ જોતા નહોતા, મોબાઈલ એ વાપરતા નહોતા, ઇન્સ્ટાગ્રામ એને આવડતું નહોતું કારણ કે ત્યારે હતું નહીં. ઓકે, આ બધું રૂટીન લાઈફ એની મસ્ત રીતે ચાલતી હતી. પણ એમાં ઘટના એક વિદ્યાર્થી મિત્રો એવી બની કે ગાંધીજી છે ને એ આપણે જેમ અહીંયા અંગ્રેજોનું શાસન હતું ને એમ આફ્રિકામાં અંગ્રેજોનું શાસન હતું. ગાંધીજી રેલવેની ફર્સ્ટ ક્લાસ કોચ, જે આપણે અત્યારે ફર્સ્ટ ક્લાસ આવે ને રેલવેમાં એને આપણે એસી વાળો કોચ ને એવું કહીએ, તો એ કોચની અંદર ગાંધીજી ટિકિટ લઈને મુસાફરી કરે છે, બેઠા છે એમાં ટિકિટ લઈને, ટિકિટ લઈને, આમને એમ નથી બેઠા. હવે એ કોચની અંદર અંગ્રેજો એવું વિચારતા હતા કે આપણા સિવાય અહીંયા કોઈ બેસવા જોઈએ નહીં. અને એ અંગ્રેજોની ચામડી તમે જોજો, એ બરફવાળા પ્રદેશમાં રહીને એટલે એ લોકો ગોરા 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 લાગતા હોય. અને ગાંધીજી તો આપણા ભારતના એટલે સ્વાભાવિક છે કે એટલા બધા તો ધોળા હોય જ નહીં, આપણે થોડાક થોડાક કાળા લાગીએ, થોડાક થોડાક, બહુ નહીં. ઓકે, એટલે ગાંધીજી જે છે એ ગાંધીજીની ચામડીનો કલર જોઈ અને ગાંધીજીને રેલવેના ડબ્બામાંથી પાટું મારીને ધક્કો મારી દેવામાં આવ્યો કે આ ડબ્બામાં કાળા લોકોને બેસવાનું નહીં. આ ધક્કો ક્યાં માર્યો હતો ખબર છે? પીટર મોરિટ્ઝબર્ગ નામનું જે રેલવે સ્ટેશન હતું ને એ જગ્યાએ ગાંધીજીને ધક્કો મારી દેવામાં આવ્યો. અને જિંદગીમાં પહેલી વખત એની યારે ભેદભાવ થયો. અને જિંદગીમાં પહેલી વાર એને અનુભવ થયો ભેદભાવનો, કે લોકો આવોય ભેદભાવ કરે કે મારી ચામડી ધોળી હે ને તારી કાળી હે ને તો તું અમારી ભેગો નહીં રહેતો. આવો પહેલી વાર એને એક્સપિરિયન્સ થયો, અનુભવ થયો. ઓકે, એટલે આપણે અહીંયા જોઈએ રેલવેમાં મુસાફરી દરમિયાન પીટર મોરિટ્ઝબર્ગ રેલવે સ્ટેશન પર અંગ્રેજો દ્વારા તેને ધક્કો મારી ઉતારી દેવામાં આવ્યા. અને ગાંધીજીને પ્રથમવાર જીવનમાં ભેદભાવનો અનુભવ થયો. ભેદભાવનો અનુભવ થયો. અને પછી જે જો વિદ્યાર્થી મિત્રો આપણી જિંદગી જ્યાં સુધી સામાન્ય ચાલતી હોય ને, પપ્પાના પૈસામાં આપણે મોજ કરતા હોઈએ, સવારે 7 વાગ્યે ઉઠીને આપણે સ્કૂલે જતા હોઈએ, બપોરે ઘેર વી આવતા હોઈએ, પછી દોસ્તાર મિત્રો સાથે રમતા હોઈએ, સાંજે મમ્મી આપણને માથામાં હાથ ફેરવીને ખવડાવી દેતા હોય અને પછી આપણે સૂઈ જતા હોય, ત્યાં સુધી આપણે આપણી જિંદગીમાં કાંઈ કરી શકીએ નહીં. આપણે આપણી જિંદગીની અંદર આગળ વધવાની શરૂઆત ક્યારે કરીએ ખબર? જ્યારે આપણને પોતાને કાંઈક અનુભવ થાય ને તો જ આપણે જિંદગીમાં આગળ વધીએ. અત્યાર સુધી ગાંધીજીની જિંદગી કેવી હતી? તો સારી હતી, શાંતિવાળી જિંદગી હતી. સવારે જાગવાનું, નાહી ધોઈને નાસ્તો પાણી કરીને કોર્ટમાં જવાનું, 2-5 કેસ હોય લડવાના, સાંજે ઘેર વી આવવાનું, જમી કાઢવીને સૂઈ જવાનું, વાર્તા પૂરી થઈ ગઈ. પણ એ જિંદગીમાં આપણને કોઈ ઓળખે નહીં એવી જિંદગી હતી ને ત્યારે ગાંધીજીને કોઈ ઓળખતું નહોતું. ઓકે, પણ હવે જ્યારે એને ભેદભાવ થયો અને એણે લડવાની શરૂઆત કરીને અને એ લડવાની શરૂઆત કરીને પછી આપણે એને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું.
તો એણે કઈ કઈ રીતના પોતાની લડત જે છે એ લડતની શરૂઆત કરી એ આપણે સમજવાનું છે. પહેલાં અહીંયા સુધી તમને સમજ પડી ગઈ? ચાલો જણાવો જણાવો. ચાલો ડન ને? વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. તો છોકરાઓ થોડુંક હું ભૂ પી લઉં હો, હું થોડુંક ભૂ પી લઉં. ડન ને? યસ. તો હવે આપણે શરૂઆત કરીએ કે ગાંધીજીએ શું કર્યું સાહેબ. તો વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીએ પહેલાં તો છે ને ઓકે 1895ના વર્ષે, કયા વર્ષે? 1895માં તેઓએ આફ્રિકાના ડર્બન ખાતે, આફ્રિકાની અંદર એક સિટી છે ડર્બન. આપણે અહીંયા છે ને સુરત ને અમદાવાદ ને રાજકોટ ને ભાવનગર ને ભરૂચ ને વડોદરા ને જામનગર ને પોરબંદર ને એમ ત્યાં એક સિટી છે ડર્બન. આફ્રિકાના ડર્બન ખાતે નાતાલ કોંગ્રેસની સ્થાપના કરી. નાતાલ કોંગ્રેસની એમણે શું કરી? સ્થાપના કરી. આ ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. આફ્રિકાના ડર્બન ખાતે. અને ત્યાંથી એટલે કે આફ્રિકાથી, જો આફ્રિકાથી તેમણે રંગભેદની નીતિ સામે લડવાની શરૂઆત કરી. હવે ધીરે ધીરે ગાંધીજીએ અંગ્રેજોનો વિરોધ કરવાની વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી દીધી હતી. હવે ધીરે ધીરે એની લાઈફમાં પ્રગતિ થશે. ગાંધીજીએ 4 આશ્રમો બનાવ્યા. કેટલા આશ્રમો? આમ તો એણે 5 આશ્રમો બનાવ્યા. એ 4 જે આશ્રમો છે ને એ આશ્રમો વિશે આપણે ચર્ચા કરવાની છે. જો અહીંયા પર હું લખું, ઓકે, હેડિંગ આપું, ગાંધીજીના આશ્રમ. ઓકે, એની અંદર પહેલા નંબર ઉપર આવશે. એમણે 1905ના વર્ષે ફિનિક્સ આશ્રમની શરૂઆત કરી. ફિનિક્સ સેટલમેન્ટ આશ્રમ. પછી 1910ના વર્ષે એમણે ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી. ઓકે, અને પછી થોડાક વર્ષ ગયા, 4-5 વર્ષ, એટલે 1915માં ગાંધી બાપુ ભારતમાં આવી ગયા. એ હું તમને શીખવાડવાનો છું કઈ રીતના આવ્યા હતા. ઓકે, પછી ભારતમાં આવી અને એમણે 1915ના વર્ષે કોચરબ આશ્રમની શરૂઆત કરી. અને પછી ચોથા નંબર ઉપર
એમણે 1917માં સાબરમતી ખાતે ગાંધી આશ્રમની શરૂઆત કરી, જેને આપણે સાબરમતી આશ્રમ પણ કહીએ છીએ. હવે આ બધા આયા ક્યાં ખબર છે? જો આ ફિનિક્સ સેટલમેન્ટ અને ટોલ્સ્ટોય જે છે ને, આ બંને આશ્રમ એના આફ્રિકામાં આવ્યા. ક્યાં આવ્યા? આફ્રિકામાં. અને આ કોચરબ અને સાબરમતી જે છે ને, એ બંને અમદાવાદ ગુજરાતમાં આવ્યા છે. ક્યાં આવ્યા છે? અમદાવાદ ગુજરાતમાં આવ્યા છે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ એટલે ખાસ ધ્યાનમાં લેજો. હવે છે ને બીજું એક તમને સમજાવું, ગાંધીજીના ગુરુ. જો ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ ને, તો ગાંધીજીના ગુરુ હતા શ્રીમદ રાજચંદ્રજી. ઓકે. પછી આધ્યાત્મિક એટલે ધાર્મિક થયું. પછી રાજકીય દ્રષ્ટિએ જોવા જઈએ ને, તો ગાંધીજીના ગુરુ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે. ગોપાલ કૃષ્ણ ગોખલે. અને પછી આપણે વૈચારિક દ્રષ્ટિએ જોવા જઈએ ને, કે ગાંધીજીના વૈચારિક ગુરુ કોના હતા? મતલબ ગાંધીજીને જે વિચાર કરવાની શક્તિ મળતી, એ શક્તિ કોનામાંથી મળતી? તો એ હતા લિયો ટોલ્સ્ટોય. લિયો ટોલ્સ્ટોય. ઓકે. આ વ્યક્તિઓને પણ ખાસ ધ્યાનમાં રાખવાના. હવે થાય છે કેવું કે 9 જાન્યુઆરી, તો અહીંયા હેડિંગ આપું, ગાંધીજી ભારત આવ્યા. ગાંધીજી ભારત આવ્યા. તો ક્યારે આવ્યા સાહેબ? તો 9 જાન્યુઆરી 1915ના દિવસે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરે છે. મુંબઈના એપોલો બંદર ખાતે આવે છે. મુંબઈની અંદર એપોલો બંદર હતું. તો આજે 9 જાન્યુઆરીનો દિવસ છે ને વિદ્યાર્થી મિત્રો, એ 9 જાન્યુઆરીના દિવસને આપણે કયા દિવસના નામથી ઉજવીએ છીએ? તમને ખબર છે બધાને? 9 જાન્યુઆરીના દિવસને આપણે પ્રવાસી ભારતીય દિવસ એવા નામથી ઉજવીએ છીએ. આ ખાસ ધ્યાનમાં રાખજો. કયા નામથી ઉજવીએ છીએ ભાઈ? પ્રવાસી ભારતીય દિવસ એવા નામથી આપણે ઉજવીએ છીએ 9 જાન્યુઆરીનો દિવસ. હવે શું થયું? તો ગાંધીજીએ ભારતમાં કરેલી ચળવળ, કે પછી સત્યાગ્રહ. ઓકે. એમાં નંબર 1 પર આવે છે વિદ્યાર્થી મિત્રો ચંપારણ સત્યાગ્રહ.
નંબર 2 પર આવે છે ખેડા સત્યાગ્રહ. ઓકે, નંબર 3 પર આવે છે અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ. અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ. નંબર 4 પર આવે છે વિદ્યાર્થી મિત્રો અસહકારની ચળવળ. અસહકારની ચળવળ. નંબર 5 પર આવે છે દાંડી યાત્રા. નંબર 6 પર આવે છે હિન્દ છોડો ચળવળ. હિન્દ છોડો ચળવળ. આટલી ચળવળ કે આટલા સત્યાગ્રહ છે એ મહાત્મા ગાંધીએ ભારતની અંદર પોતે 1915માં રિટર્ન આવ્યા ને પછી 1948માં એમનું મૃત્યુ થાય છે. તો ત્યાં સુધીમાં એ આટલી જે ચળવળ છે એ ચળવળ કરે છે. હવે આ બધી કયા કયા વર્ષે કરે છે એ પાછું મારે તમને લખીને આપવું પડશે, કારણ કે તો જ મજા આવશે સાહેબ, અગર તો પાછી મજા ન આવે. ચંપારણ સત્યાગ્રહ વિદ્યાર્થી મિત્રો થાય છે 1917માં. ખેડા સત્યાગ્રહ જે છે એ 1917-18માં. અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ જે આપણા અમદાવાદમાં થયો હતો 1919માં. અસહકારની ચળવળ જે 1920માં. પછી દાંડી યાત્રા જે છે એ 1930માં. અને હિન્દ છોડો ચળવળ છે એ 1942માં. આટલી આપણે યાદ રાખવાની છે. અને હવે આપણે છેલ્લે એ જોઈએ કે સાહેબ ગાંધીજીનું મૃત્યુ થયું કઈ રીતના. તો ગાંધીજી છે ને એ ભારત દેશ આઝાદ થયો ને, ઓકે, એના પછી 30 જાન્યુઆરી 1948. સ્થળ કયું હતું? દિલ્હી. બિરલા ભવન. કઈ રીતના મૃત્યુ થયું હતું સાહેબ? તો નાથુરામ ગોડસે નામના વ્યક્તિએ ગાંધીજીને ગોળી મારી અને તેઓ શહીદ થયા. અહીંયા પર વિદ્યાર્થી મિત્રો આપણે ગાંધીજી વિશે જે પણ જાણવાનું હતું એ વસ્તુ કમ્પ્લેટ આપણે જાણી લીધી છે. જો આપણે કેટલી વસ્તુ જાણી, એમના જન્મ વિશેની વાત કરી, સ્થળ, પછી એમના જીવન ઉપર પ્રભાવ પડેલું નાટક, એમની આત્મકથા, એ ભણતા હતા તો ક્યાં ભણ્યા, શું ભણ્યા, ઓકે, પછી એમના જે અનુભવ થયો તો એમની જિંદગીની અંદર એ, ઓકે, પછી એમણે જે કાંઈ પણ સ્થાપનાઓ કરેલી છે, આશ્રમની સ્થાપનાઓ કરી છે, એમના વિશે પણ આપણે ચર્ચાઓ કરી, ઓકે, પછી ગાંધીજી ભારતમાં પરત ફર્યા એ આપણે ચર્ચા કરી, ગાંધીજીએ ભારતમાં કરેલ જે ચળવળ સત્યાગ્રહો છે એના વિશે આપણે જોયું, અને છેલ્લે એમના મૃત્યુ છે એમના વિશે આપણે જોયું. હવે આ આપણો ચોથો લેક્ચર હતો ગાંધીજી વિશે જાણીએ. હવે આપણે મળીશું આપણા 5મા લેક્ચરની અંદર. ઓકે, તો મને રજા આપશો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે મળીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય દ્વારિકાધીશ. આવજો આવજો આવજો.